અંકોડિયા ઉંડેરા રોડ પરના એક ખેતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। વડોદરા નજીક આવેલા અંકોડિયા અને ઉંડેરા ગામની સીમમાં ખેડૂત સાગદાબેન પઢિયારના ખેતરમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી છે। સાંજના સમયે જ્યારે ખેડૂત પોતાના ખેતરે ગયા ત્યારે તેમણે ખેતરમાં એક શંકાસ્પદ હાલતમાં પડેલો મૃતદેહ જોયો। મૃતદેહને કપડાં કે ગોદડામાં વીંટાળીને ત્યજી દેવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ શહેર અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એફએસએલની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી। પ્રાથમિક તપાસમાં આ મામલો સ્પષ્ટપણે હત્યાનો હોવાનું જણાય છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના ગળાના ભાગે કમ્પ્યુટરનો વાયર પ્લગ સાથે વીંટાળેલો હતો। મૃતદેહ પર ઓઢણી ઓઢાડેલી હતી, જે ગુનાને છુપાવવાનો પ્રયાસ સૂચવે છે। સ્થાનિકોના મતે મહિલાની ઉંમર આશરે 25 થી 30 વર્ષની જણાઈ આવે છે। મૃતક મહિલાની હજી સુધી કોઈ ઓળખ થઈ શકી નથી। આજુબાજુના ગામના લોકોએ પણ મહિલાને ઓળખવાનો ઇનકાર કર્યો છે। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। કોઈ અજાણ્યા શખ્સો મહિલાની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને અવાવરૂ સીમ વિસ્તારમાં ફેંકી ગયા હોવાની આશંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। एम्ब्युलन्स वालों क्या से आने आएंगे चेक कर दीजिए नहीं आया पहले नहीं आया पहुंचोगे नहीं सर अंदर नहीं जाए अंदर नहीं जाए लाइट चालू रख दो અંકોડિયા ઉંડેરા રોડ સિંગલ પટ્ટી રોડ છે, જે અમારા અંકોડિયા વેરે માતાના મંદિરથી અંદર આવે છે અને અંકોડિયા ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે, જ્યાં 7-12 અમારા ખેડૂત શારદાબેન મનુભાઈ વાળંદનું છે। એમના ખેતરમાં સાંજના ખેડૂત ખેતરમાં જતા એમણે જાણ કરેલી કે ભાઈ અહીંયા બોડી પડેલી છે અને આખી ચાદર સાથે બોડી ખોલ વીંટાળેલી હતી। પછી જ્યારે પોલીસ આવીને એફએસએલ ટીમ આવીને બોડીને કરી ત્યારે ખબર પડી કે લેડીઝની લાશ છે। શું લાગે છે પ્રાથમિક જોયું તમે કે એને કંઈ મારીને નાખી દીધું છે કે આમ તો જોતા એવું આવે છે કે એના ગળા પર એક વાયર કોમ્પ્યુટર વાયર પ્લગ સાથે ગળે વીંટેલો હતો, ઉપર ઓઢણી ઓઢાડેલી હતી, એટલે 100% એ મર્ડર જેવું લાગે છે। એટલે એને લાગે છે એવું કે મારીને અહીં આગળ લખવામાં આવે છે એવું કદું એ તપાસનો વિષય છે, એ હવે જાણકારી તમને ના આપી શકું। અત્યારે હાલ એમ્બ્યુલન્સ એમને કઈ ઓળખ થઈ છે પીએમ કરવા લઈ ગયા છે। ના, ઓળખ તો અમારા આજુબાજુના જેટલા ગામના નજીકના કોન્ટેક્ટ હતા એ કરી ચૂક્યા, પણ નો રિપ્લાય આવે છે, એટલે કોઈ ઓળખતું નથી, એટલે અંજાન વ્યક્તિની લાશ છે।